નમસ્કાર. ધોરણ 10 અને ધોરણ 12ના જુદા જુદા બોર્ડના પરિણામો આવ્યા એટલે વિદ્યાર્થીઓ અને એના વાલીઓ હવે આગળ કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી એની ચર્ચા કરવા માટે, એનું માર્ગદર્શન મેળવવા માટે મને મળવા આવતા. કેટલાક વિદ્યાર્થીઓ ફોન ઉપર પણ વાત કરતા, પણ આ વખતે મેં ખાસ વાત નહોતી. અત્યારથી જ યુપીએસસીની પરીક્ષા આપીને ઉચ્ચ અધિકારી બનવું છે એવા દ્રઢ સંકલ્પ સાથે મળવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી હતી. બહુ સારી વાત છે. હજુ તો ધોરણ 10 પાસ કર્યું છે, ધોરણ 12 પાસ કર્યું છે અને અત્યારથી જ ક્લિયર કટ ગોલ છે કે અમારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. માત્ર મને મળવા આવ્યા કે ફોન પર સંપર્ક કર્યો એવા જ નહીં, પરંતુ બીજા કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે કે જેનો ગોલ પણ યુપીએસસી હશે. આ બધા વિદ્યાર્થીઓને એક ચોક્કસ માર્ગદર્શન મળી રહે એટલે આજે મારે આપ સૌની સાથે યુપીએસસીની પરીક્ષાની જે પદ્ધતિ છે, એની એક્ઝામ પેટર્ન છે, એના વિશે થોડી વાત કરવી છે. એક બાબત તો આપ સૌ જાણો છો કે ભારત સરકારમાં ઉચ્ચ પદ પર પહોંચવા માટે યુપીએસસીની પરીક્ષા, અને એમાંય ખાસ કરીને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ આવા હોદ્દા પર પહોંચવા માટે એ સિવિલ સર્વિસ પરીક્ષા યુપીએસસી દ્વારા જે લેવાય છે એનું સપનું વિદ્યાર્થીઓ જોતા હોય છે. આ પરીક્ષા 3 તબક્કામાં લેવાય છે. એનો પહેલો તબક્કો પ્રિલિમિનરી પરીક્ષા, બીજો તબક્કો મુખ્ય પરીક્ષા અને ત્રીજો તબક્કો ઇન્ટરવ્યુ. પહેલી વાત તો એ કે આપણે આ ત્રણેય તબક્કાને સમજીએ કે ત્રણેય તબક્કામાં શું હોય છે. જે પહેલો તબક્કો છે પ્રિલિમિનરી પરીક્ષા, એ પ્રિલિમિનરી પરીક્ષામાં 2 પેપર હોય છે. એક જનરલ સ્ટડી, જેને ટૂંકમાં જીએસ કહેવાય છે, અને બીજું પેપર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેને ટૂંકમાં સીસેટ કહે છે. આ બંને પેપર 200 માર્કના હોય અને એ પેપર સોલ્વ કરવા માટે યુપીએસસી 2 કલાકનો સમય આપે. બંને પેપર એમસીક્યુ છે, એટલે કે તમને એક પ્રશ્ન આપ્યો હોય ને એ પ્રશ્નના ઉત્તર આપ્યા હોય, એમાંથી સાચો ઉત્તર છે એ તમારે પસંદ કરવાનો હોય છે. બંને પેપર અંગ્રેજી અને હિન્દી આ 2 માધ્યમની અંદર હોય છે. એ સિવાય બીજી કોઈ લેંગ્વેજ પ્રિલિમિનરી પરીક્ષામાં મળતી નથી. અને ખાસ બાબત એ છે કે આ પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, એટલે જો તમારો કોઈ જવાબ ખોટો પડે તો 1/3 માર્ક કપાઈ જાય. મતલબ કે 3 જવાબ ખોટા પડે તો તમારો 1 માર્ક કપાય. એ રીતે તમારા માર્ક પણ કપાતા હોય છે. જે પહેલું પેપરની મેં તમને વાત કરી જનરલ સ્ટડી, એ 200 માર્કનું પેપર અને 100 પ્રશ્ન પૂછાય, એટલે પ્રત્યેક પ્રશ્નના 2 માર્ક હોય. અને જે બીજું પેપર છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ સીસેટ, એમાં 80 પ્રશ્ન પૂછાય, 200 માર્કનું પેપર છે, એટલે દરેક પ્રશ્નના 2.5 માર્ક થયા. આ જે બંને પેપર છે ને, એ પેપરમાં જે બીજું પેપર છે સીસેટ, એ માત્ર ક્વોલિફાઈંગ પેપર છે, એટલે કે એ પાસ કરવાનું છે. એના માર્ક આગળના સ્ટેજમાં જવા માટે ધ્યાનમાં લેવાતા નથી. મતલબ કે મેરિટ માટે આ બીજા પેપરના માર્ક કાઉન્ટ થતા નથી. એ માત્ર પહેલા પેપરના માર્ક જ કાઉન્ટ થાય. બીજા પેપરમાં માત્ર પાસ થવાનું હોય. અને એ જે પાસ થવાનો ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યું છે 33% છે, 33%. મતલબ 200 માર્કનું પેપર છે એટલે 67 માર્ક આવે એટલે એ પેપરમાં પાસ થઈ જવાય. હું તમે સરળતાથી સમજી શકો એટલે ઉદાહરણ સાથે સમજાવું. માની લો કે એ નામની એક વ્યક્તિ, એને પહેલું પેપર જીએસ, એમાં એને 80 માર્ક આવ્યા, અને બીજું પેપર જે છે સીસેટ, એમાં એને 70 માર્ક આવ્યા 200માંથી. એટલે 400 માર્કમાંથી એને 150 માર્ક મળ્યા. હવે બીજી વ્યક્તિ છે મિસ્ટર બી, એને જે પહેલું પેપર છે જનરલ સ્ટડી,
એમાં 70 માર્ક આવ્યા. અને જે બીજું પેપર છે એ બીજા પેપરની અંદર એને 150 માર્ક આવ્યા સી સેટના પેપરમાં. એટલે કુલ મળીને 220 માર્ક થયા 400 માર્કમાંથી. હવે એ અને બી કુલ માર્કની દ્રષ્ટિએ તમે જુઓ તો એને 150 માર્ક મળ્યા અને બી ને 220 માર્ક મળ્યા. મતલબ કે એ કરતા 70 માર્ક વધારે. પણ છતાંય જો બેમાંથી કોઈ એક જ વ્યક્તિને પાસ કરવાની હોય કે આગળના સ્ટેજમાં લઈ જવાની હોય તો કોણ જશે? ડેફિનેટલી એ. એને માર્ક ભલે ઓછા રહ્યા પરંતુ તમને પહેલા પેપરમાં કેટલા માર્ક છે એ મેરિટ માટે ધ્યાનમાં લેવાનું છે. બીજું પેપર તો ક્વોલિફાઈંગ હતું, એમાં તો 67 માર્ક જોઈતા હતા, એને 70 આવી ગયા. બીને છે એ 150 આવ્યા, ત્યાં તમને 70 આવે કે 150 આવે બધું સરખું જ છે. પહેલા પેપરમાં કેટલા માર્ક લાવો છો એ મહત્વનું છે, જેમાં એને 80 આવ્યા, બીને 70 હતા. એટલે સ્વાભાવિક છે કે એ આગળના સ્ટેજ માટે એ લાયક બન્યા. એટલે પહેલું આ જે પ્રિલિમિનરીનું સ્ટેજ છે, પ્રિલિમિનરીનો જે તબક્કો છે, એમાં પહેલા પેપર ઉપર જીએસના પેપર ઉપર એ વિશેષ ફોકસ થાય છે. હવે જે મિત્રો આ પહેલું સ્ટેજ પાસ કરે છે, પહેલો તબક્કો પસાર કરે છે, એ લોકો બીજા સ્ટેજમાં આવે છે, જેને મેઇન એક્ઝામ કે મુખ્ય પરીક્ષા કહેવાય છે. એ મુખ્ય પરીક્ષામાં અલગ અલગ 9 પેપર છે અને બધા જ પેપર ડિસ્ક્રિપ્ટિવ છે. ડિસ્ક્રિપ્ટિવ છે મતલબ કે વર્ણનાત્મક, તમારે લખવાના છે. પેલામાં જેમ તમને એમસીક્યુ હતા, તમારે વિકલ્પ પસંદ કરવાનો હતો, એવું નથી. અહીંયા તો તમારે લખવાનું છે, તમારે જવાબો આપવાના છે. હવે અહીંયા જે 9 પેપર છે એમાં પણ પેલા 2 પેપર જે છે એ પેલા 2 પેપર ક્વોલિફાઈંગ પેપર છે. મતલબ કે એના માર્ક મેરિટમાં ક્યાંય ધ્યાનમાં નથી લેવાતા, માત્ર તમારે એ પેપર ક્વોલિફાઈ કરવાના હોય છે. અને એ પેપર છે એક ઇંગ્લિશ અને બીજું આપણા બંધારણની અનુસૂચિ 8માં આપેલી માન્ય ભાષાઓ પૈકીની કોઈ પણ એક ભાષાનું પેપર. એટલે ગુજરાતીઓના સંદર્ભમાં હું કહું તો આપણા માટે કયા 2 પેપર ક્વોલિફાઈંગ થાય મેઇન એક્ઝામ માટેના? એક ઇંગ્લિશ, એ તો બધા માટે ફરજિયાત છે, અને બીજું આપણી માન્ય ભાષાઓ પૈકીની કોઈ એક ભાષા. તો આપણે ગુજરાતીઓ કઈ ભાષા રાખશું? ગુજરાતી. એટલે આપણા માટે 2 પેપર થયા, ઇંગ્લિશ અને ગુજરાતી. અપવાદ રૂપે કેટલાક વ્યક્તિઓ ગુજરાતીને બદલે બીજી ભાષા પણ રાખતા હોય છે. આ બંને પેપર ક્વોલિફાઈંગ છે અને બંને પેપર 300 માર્કના છે અને એનું ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ 25% નક્કી કર્યું છે. મતલબ કે તમને 75 માર્ક આવે એટલે તમે આ બંને પેપરમાં પાસ થઈ ગયેલા ગણા. હવે બાકીના જે 7 પેપર છે એ પહેલું તો તમે જો ક્વોલિફાઈંગ લેવલ પાસ કરો તો જ બાકીના 7 પેપરનો મતલબ છે. જો તમે આ ઇંગ્લિશ અને બાકીની કોઈ એક ભાષાનું પેપર એમાં તમે 25% માર્ક નથી લાવી શકતા તો બાકીના 7 પેપરનો કોઈ મતલબ જ નથી, કારણ કે ક્વોલિફાઈંગ નથી થતા તો આગળના પેપર ચેક પણ નહીં થાય. હવે ક્વોલિફાઈંગમાં તમે પાસ થઈ જાઓ છો, ક્વોલિફાઈ થઈ જાઓ છો, તો આગળના જે પેપર છે એ 7 પેપર કયા હશે? એમાં એક પેપર છે નિબંધનું. વર્તમાન પરિસ્થિતિ કે વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં લઈ અને એ જ વિષયોના એમાં નિબંધ હોય છે. બીજા જે 4 પેપર છે એને જનરલ સ્ટડીના પેપર કહેવાય છે અને એ 4 પેપરમાં અલગ અલગ સબ્જેક્ટ આપ્યા છે. દાખલા કે જનરલ સ્ટડીનું પહેલું પેપર તો એમાં ઇતિહાસ, ભૂગોળ, આપણી સંસ્કૃતિ, એને લગતી બધી વાતો પૂછાય. જે બીજું પેપર છે એમાં બંધારણ, આપણી આખી રાજ્ય વ્યવસ્થા, આપણા વિદેશ સાથેના સંબંધો, એને લગતી બધી બાબતો પૂછાય. જે ત્રીજું પેપર છે એ ત્રીજા પેપરની અંદર અર્થશાસ્ત્રને લગતી અને બીજી કેટલાક વિષયો છે એને લગતી વાતો, એને લગતા પ્રશ્નો એ ત્રીજા પેપરમાં પૂછાય. અને જે ચોથું પેપર છે એ ચોથું પેપર એથિક્સ એટલે નૈતિક મૂલ્યોને લગતું પેપર છે. તો આ 4 જનરલ સ્ટડીના પેપર થયા. પછીના જે 2 પેપર છે એ તમે પસંદ કરેલા કોઈ એક વિષય હોય અને એ વિષયના જ 2 પેપર આવે. હવે તમે પસંદ કરેલો વિષય એટલે શું?
તો યુપીએસસી તમને અલગ અલગ 26 જેટલા વિષય આપે અને એમાંથી તમે કોઈ પણ એક તમારી પસંદગીનો વિષય એ નક્કી કરી શકો અને એના 2 પેપર હોય. એવું બિલકુલ જરૂરી નથી કે તમે જે વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય એ જ વિષય તમે પસંદ કરી શકો, એવું જરૂરી નથી. કોઈ કોમર્સ વાળો ઈચ્છે તો ઇતિહાસ એ રાખી શકે અને કોઈ આર્ટ્સ વાળો ઈચ્છે તો મેડિકલ સાયન્સ એ રાખી શકે. યુપીએસસી તમને 26 વિષય આપે, તમે કોઈ પણ એક વિષય રાખો અને એના 2 પેપર, એટલે આવી રીતે 7 પેપર થયા. 1 પેપર નિબંધનું, 4 પેપર જનરલ સ્ટડીના, 2 પેપર તમે નક્કી કરેલા 26 વિષય પૈકીના કોઈ એક વિષયના 2 પેપર, એટલે એવી રીતે કુલ 7 પેપર થયા અને દરેકના માર્ક સરખા છે, 250 માર્ક. એટલે કુલ કેટલા થયા? 1750 માર્ક. આ 1750 માર્ક મહત્વના છે કારણ કે એના આધારે જ મેરિટ તૈયાર થાય. હવે આ 7 પેપર જે છે ને એમાં પણ યુપીએસસી એ નક્કી કરેલું ક્વોલિફાઈંગ લેવલ એ તો તમારે પાસ કરવું જ પડે, એ 10% છે. મતલબ દરેક પેપર કેટલાના છે? 250 માર્કના. એના 10% ગણો એટલે 25 માર્ક. તો દરેક પેપરની અંદર તમારે 25 માર્ક લાવવા પડે. કોઈ એક પેપરની અંદર તમને 25 માર્ક કરતા પણ ઓછા આવ્યા અને બાકીના પેપરની અંદર માર્કનો વરસાદ વરસ્યો તો એ વરસાદ નકામો થઈ જશે, કારણ કે ક્વોલિફાઈંગ લેવલ સુધી તો દરેક પેપરમાં પહોંચવું પડે. જે લોકો આ મેઇન્સ એક્ઝામમાં પણ સારો સ્કોર કરે છે એ લોકો ત્રીજા સ્ટેજ માટે ક્વોલિફાઈ થાય છે ને ત્રીજું સ્ટેજ છે પર્સનલ ઇન્ટરવ્યુ. પર્સનલ ઇન્ટરવ્યુમાં યુપીએસસી દિલ્હી ખાતે કેન્ડિડેટને બોલાવે, એમનું ઇન્ટરવ્યુ કરે અને ત્યાં પૂછાયેલા પ્રશ્નો, એમને આપેલા ઉત્તરો, બીજી ઘણી બધી બાબતો ઇન્ટરવ્યુની અંદર તપાસવામાં આવે. એના આધારે 275 માર્કમાંથી માર્ક આપે. ઇન્ટરવ્યુના 275 માર્ક છે, એટલે કુલ તમારા જે માર્ક છે એ મેઇન પરીક્ષાના 1750 અને ઇન્ટરવ્યુના 275, એટલે 2025 માર્કમાંથી આખું મેરિટ તૈયાર થાય. 1-2 સ્પષ્ટતા મારે કરવી છે. નંબર 1, કેટલાક વિદ્યાર્થીઓ ભાષાને કારણે મૂંઝાય છે કે અંગ્રેજી પર અમારું પૂરતું પ્રભુત્વ નથી, અમને અંગ્રેજી બહુ આવડતું નથી અને આ પરીક્ષા તો અંગ્રેજીમાં જ હોય અથવા હિન્દીમાં જ હોય, તો શું કરવું? મેં તમને કહ્યું એ પ્રમાણે કે પ્રિલિમિનરી પરીક્ષા છે એ અંગ્રેજી અને હિન્દીમાં જ હશે, પણ એ તો એમસીક્યુ છે, એમાં તમારે લખવાનું નથી, તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. પરંતુ જે બીજું સ્ટેજ છે મેઇન્સ, કે જેના માર્ક મહત્વના છે, જ્યાં તમારે લખવાનું છે, એ જો તમે ઈચ્છો તો ગુજરાતીમાં પણ આપી શકો. એ અલગ અલગ રિજિયન લેંગ્વેજ જે યુપીએસસીએ નક્કી કરી છે એ કોઈ પણ રિજિયન લેંગ્વેજની અંદર આપી શકાય છે ને આપણે ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એ રિજિયન લેંગ્વેજની અંદર આપતા હોય છે. હું યુપીએસસીનો છેલ્લો એન્યુઅલ રિપોર્ટ જોતો હતો તો એમાં એમણે નોંધ્યું છે કે 2017માં 92 વિદ્યાર્થી એવા હતા કે જેમણે મેઇન પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી હતી. 2018માં 89 વિદ્યાર્થી એવા હતા કે જેમણે આ પરીક્ષા એ ગુજરાતી માધ્યમમાં આપી હતી. એટલે તમે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી શકો છો અને ઇવન ઇન્ટરવ્યુ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. તમને ત્યાં દુભાષિયાની સુવિધા મળે અને ઇન્ટરવ્યુ જો તમે ઈચ્છો તો એ પણ ગુજરાતી ભાષામાં આપી શકાય. એટલે આ ભાષાવાળી જો ચિંતા હોય તો બહુ ચિંતા નહીં કરવી. હા, સ્વાભાવિક છે કે અંગ્રેજી ભાષામાં અને હિન્દી ભાષામાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ જ મોટી છે, પણ ત્રીજા નંબરે ગુજરાતી ભાષા છે. બીજી એક વાત મારે એ પણ કરવી હતી કે ઘણા બધા મને એવું કહેતા હોય કે સાહેબ કેટલા બધા લોકો આ પરીક્ષાના ફોર્મ ભરે છે, તો પછી એમાં આપણી મહેનત તો સાહેબ ક્યાં દેખાય? એક સ્પષ્ટતા કર. મેં હમણાં તમને જે યુપીએસસીના એન્યુઅલ રિપોર્ટની વાત કરી ને, એ એન્યુઅલ રિપોર્ટની અંદર જ વાત કરી છે કે લાસ્ટ એક્ઝામ જે હતી એમાં 10,65,000 ફોર્મ ભરાણા હતા, પણ પરીક્ષા કેટલાય આપી ખબર છે? માત્ર 5,04,000 વિદ્યાર્થીઓ. એટલે કે 50% વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેઠા નથી. એટલે માત્ર ને માત્ર આંકડા જોઈને ગભરાઈ નહીં જતા. અને એમાં જે 5 લાખ બેઠા ને એમાંથી પણ વાસ્તવિક અને ગંભીરતાપૂર્વક તૈયારી કરનારા માંડ કદાચ 20 કે 25 હજાર હશે.
એટલે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એને આધારે ગભરાઈ જવાની બહુ જરૂર નથી. તો આ આખી મેં તમને પરીક્ષા પદ્ધતિની વાત કરી. હવે બીજી વાત મારે એ કરવી છે કે આ યુપીએસસી આપી કોણ શકે. તો એના માટે 2 ક્રાઇટેરિયા નક્કી કરેલા છે. નંબર 1, તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, અને નંબર 2, તમે 21 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ. જો તમે આ બંને ક્રાઇટેરિયા પૂરા કરતા હોય, તમને 21 વર્ષ પૂરા થઈ ગયા હોય અને તમે ગ્રેજ્યુએટ થયા હોય, તો તમે આ પરીક્ષા આપી શકો છો. ગ્રેજ્યુએશનમાં તમને કેટલા ટકા આવ્યા એની સાથે કંઈ જ લેવા દેવા નથી. કદાચ તમે 2 ટ્રાયે કે 3 ટ્રાયે ગ્રેજ્યુએટ થયા હોય તો પણ યુપીએસસીને એની સાથે કોઈ વાંધો નથી. તમે 21 વર્ષ પૂર્ણ કરેલા હોય ને ગ્રેજ્યુએટ થયેલા હોય એટલે આ પરીક્ષા આપી શકો છો. જે ઉપલી વયમર્યાદાની વાત છે એની પણ સ્પષ્ટતા કરી દઉં તો જે અનરિઝર્વ કેટેગરીમાં કેન્ડિડેટ આવે છે, એટલે કે જે જનરલ કેટેગરીમાં આવે છે, એવા મિત્રો 32 વર્ષની ઉંમર સુધીમાં 6 પ્રયત્નો આપી શકે છે. જે ઓબીસી કેટેગરીમાં આવે છે એવા મિત્રો એ 35 વર્ષની વય સુધીમાં 9 પ્રયત્નો આપી શકે છે. અને જે મિત્રો એસસી કે એસટી કેટેગરીમાં આવે છે એ 37 વર્ષની વય સુધીમાં જેટલા પ્રયત્નો એમને આપવા હોય એટલા આપી શકે છે. પણ ત્યાં 37 વર્ષની વય એ બંધન કરતા છે. તો આ યુપીએસસીની જે કેટલીક સામાન્ય માહિતી હતી એ મેં આપ સૌની સમક્ષ મૂકી છે. આશા રાખું છું કે જેને યુપીએસસીની બાબતમાં અત્યારથી આગળ વધવું છે એમને આ કેટલીક પ્રારંભિક કક્ષાની માહિતી છે પણ એ ઉપયોગી સાબિત થશે. નમસ્કાર.